દાદરનો એટલાન્ટિક પ્લાઝા રેડીમેડ ગાર્મેન્ટનું હબ, આ દાદર મુંબઈ તિલકભવનની બાજુમાં એટલાન્ટિક પ્લાઝા એટલે ગાર્મેન્ટનું નામ. આ જોઈ શકો છો એની પ્રતિકૃતિ. અત્યારે આ 22 તારીખ છે આજે, અને તમે જોઈ શકો છો કાલથી એમને 3 દિવસથી આ શણગાર્યું છે. અને આ જો રામનો ફોટો બિરાજમાન કરેલો છે, આ બાજુ પણ રામ, હનુમાન, સીતા ત્રણેયના ફોટા. અને આ ભાવેશભાઈ જેમણે આ આયોજન કર્યું, અહીંયા એટલાન્ટિક પ્લાઝાના સર્વે મેમ્બરોનું હાર્દિક સ્વાગત કરે છે એ લોકો. અને આ કમિટીએ જે આયોજન કર્યું છે, ને એ જબરજસ્ત આયોજન છે. ખાલી તમે જોઈ શકો છો કે આ આખી પ્રતિકૃતિ એટલાન્ટિક પ્લાઝામાં જે પ્રતિકૃતિ આખી બનાવી છે એ પણ જબરજસ્ત છે એકદમ, આખો રથ સાથે. આમ જુઓ તમે. હા, અને એની સાથે સ્ક્રીન લગાવી છે, જે થઈ રહ્યું છે એનું લાઈવ વિડીયો પણ રાખેલો છે. ખૂબ ખૂબ આ લોકોની અનુમોદના કરવા લાયક છે. એટલાન્ટિક પ્લાઝા એક એવું હબ છે કે કોઈ મહોત્સવ એવો નથી કે જ્યાં અહીંયા ઉજવાતો ના હોય. આવું જબરજસ્ત આ મહોત્સવનું એક, અને એની સાથેના એટલે જ અહીંયા બિઝનેસનું એક હબ કહેવામાં આવે છે. ને જબરજસ્ત બિઝનેસ એમનો ચાલુ છે અત્યારે. આમ જો ચારે બાજુ આ શણગારેલું છે, ચારે બાજુ આ બિઝનેસ સાથે એક દરેક હિન્દુ સંસ્કૃતિઓની સાથે જોડાયેલું એક આ હબ, દાદરનું ગાર્મેન્ટનું આ હબ એટલે એટલાન્ટિક પ્લાઝા. જબરજસ્ત તમે જોઈ શકો છો. વારે વાહ, આ કમિટી અને એટલાન્ટિક પ્લાઝાના તમામ વેપારીઓને ધન્યવાદ કહેવા જેવો છે. અને આ એકવાર જોવા જેવી આ પ્રતિકૃતિ. અને આજે અહીંયા પ્રોગ્રામ થશે. ખૂબ ખૂબ અનુમોદના. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ.